હવે શરૂ કરીએ છીએ. બસ 2 મિનિટ બધા શાંતિ જાણો સાહેબ. આ માત્ર કોઈ ગરવા સમાજ કે દલિત સમાજની દીકરી નથી. સમગ્ર કચ્છની 18 વર્ષની મતદાનો બહાર આપ જોવો છો જે રીતે વિનોદભાઈ ને માલતીભાઈને બધા દુઃખ કરવા આવ્યા છે. અમને સાહેબ એટલી અપેક્ષા છે અને આપની પાસે અમારી વિનંતી પણ છે. વિનોદભાઈ સાથે એક વાત થઈ, પૂર્વી ગૃહમંત્રી સાથે વાત થઈ છે. એક તો કે સાહેબ છેલ્લા 5 દિવસની ઘટનાક્રમમાં આમાં 5 થી 4 તપાસની અધિકારીઓ બદલાના છે. કોઈ મતલબ ગમે તે કારણે કોઈ રજામાં હોય એની જગ્યાએ આવી ગયા હોય અથવા તો પછી સાહેબ ઘટના સવારના 5:45 વાગે બને છે. આરોપી ગોધરાથી કોડે 30 કિલોમીટર છે. ત્યાં બાઇકથી ઘરે પહોંચી જાય છે. 7 વાગે પોઈઝન પીએ છે એવું બતાવે છે. પછી સાંજે 4 વાગે પોતાની બાઇકથી બાઇક ચલાવી અને એ માંડવી હોસ્પિટલમાં જાય છે. પોતે એડમિટ થઈ જાય છે સિંગલ પર્સન સભાન અવસ્થામાં બાઇક ચલાવી. પછી 4 વાગે 4:15 માંડવી હોસ્પિટલમાં એડમિટ થયા પછી બીજે દિવસે 24 કલાક પછી એની ઓફિશિયલી અટક કરવામાં આવે છે માંડવી પોલીસ દ્વારા. SC/ST સેલ તપાસ કરે છે. સાહેબ આપણે અમારી અમલી એ રિક્વેસ્ટ છે કે પોઈઝન માંડવી જનરલી માંડવી હોસ્પિટલમાં સામાન્ય તાવની બીમારી પૂરતું જ છે. અગર આટલી ગંભીર એને પોઈઝન લીધું છે, આમ તો બાઇક ચલાવી નીકળ્યો છતાં પણ કદાચ એવું લાગ્યું તો અહીંયા ભુજ રિફર કરવાને બદલે ત્યાં ને ત્યાં હોસ્પિટલમાં રાખી બેઠા હતા. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ 2-4 વર્ષે કે 3 વર્ષે જ્યારે બોર્ડ ઉપર ટ્રાયલ ઉપર આવે ત્યાં માટે કંઈક આધાર પૂરવા કોઈ ગર્ભિત રીતે એકત્ર કરવા માટેનો કોઈ ષડયંત્ર હોય કે ભવિષ્યમાં અત્યારે સમાજમાં આક્રોશ છે બધું 4 વર્ષ પછી બધું ધીમે ધીમે ઓછું થઈ જાય. એટલે માંડવી હોસ્પિટલની સાહેબ ભૂમિકા એકદમ શંકાસ્પદ દાયરામાં છે. બીજું આ કેસની રિકન્સ્ટ્રક્શન જે જનરલી અત્યારે થાય છે, રિકન્સ્ટ્રક્શનમાં પણ દીકરીના સગા કાકા ત્યાં તો સાહેબ પોલીસે ગાડીમાંથી એને આરોપીને ઉતાર્યો જ નથી. જનરલી રિકન્સ્ટ્રક્શનમાં કેવું છે કે એનો મીડિયાની સમક્ષ એની ફોટોગ્રાફી થાય, વિડીયોગ્રાફી થાય તો રિકન્સ્ટ્રક્શન તો એ લોકોએ કાગળ ઉપર કરી દીધું છે. એક આ છે. પછી સાહેબ આમાં એક ફાસ્ટ્રેક આમાં આ લાગણી વિનોદભાઈની જ લાગણી છે, માલતીબેનની લાગણી છે કોઈ. એટલે આમાં એક સાહેબે જે રીતે કાલે વાત કરાવીને એમને હૈયાધારણા આપી છે તો જિલ્લા વહીવટી વડા તરીકે અમને એક ફાસ્ટ્રેકમાં જલ્દી કેસ ચાલે એ કરાવો. પછી આમાં સ્પેશિયલ એક સરકારી પીપી પબ્લિક સ્પેશિયલ પીપી મૂકાઈ દો. પછી જે રૂટીન સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટે વિધિન 24 અવરમાં આની સહાય અમને મળી ગઈ છે. પણ દીકરી પરિવારનો આધારસ્તંભ હતી, પપ્પા બેના નથી, 8 વર્ષ પહેલાં રજા લઈ ગયા છે. તો દીકરીએ જે કંઈ પોતે ભણી ગણીને માણસ એને જોબ મળે છે, ભલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હેલ્થ વિભાગમાં જોબ કરતી છે તો એને કંઈક બીજો મુખ્યમંત્રી રાહત કોર્સમાંથી કંઈક નાની મોટી હેલ્પ થાય આપની કક્ષાથી આ બધા અમે આવેદનપત્ર મુદ્દા આવરી લીધા છે. આ સરકાર સુધી આમાં બધે આ રજૂઆત થાય એ પ્રકારનું. અને સૌથી મોટું જે રીતે આ અઠવાડિયામાં આખો કેસમાં અલગ અલગ અમે કોઈ તપાસની અધિકારી પર શંકા વ્યક્ત નથી કરતા, પણ કોઈ અધિકારી અલગ અલગ તપાસ કરે બધાની એંગલ અલગ અલગ હોય, માઇન્ડ અલગ અલગ હોય. એટલે આમાં સીટની રચના જેની અંદર એક LCBનો એક SOGનો કે અને પોલીસ અધિકારી એવા 4-5 અધિકારીઓ સાથે હોય અને એની ફરીથી વ્યવસ્થિત રીતે તપાસ થાય અને આના મૂળ સુધી આપણે પહોંચીએ. આરોપીને કડકમાં કડક સાહેબ કચ્છના ઇતિહાસનો સૌથી રેરોથી સાહેબ એની તમે ઘટના આપતો બધું મીડિયામાં જોશો. એને તલવારના ઘા સાહેબ પેટની આરપાર બેબીએ પાછળ એનો થેલો વિનોદભાઈ થેલાની બહાર નીકળી ગઈ તલવાર. 7 ઘા એવા પેટમાં માર્યા. ગુપ્તી અહીંયાથી આ સાઈડથી મગજમાં એને આમ ગુપ્તી મારીને એ ગુપ્તી આરપાર નીકળી ગઈ. પછી છેલ્લે એને દીકરી એક્સપાયર થઈ ગઈ. પછી જાય છે ને એની ક્રૂરતા તમે જો જતી વખતે વિનોદભાઈ ગુપ્તી એના પેટમાં આપણે કેમ રેતીમાં જમીનમાં કોચે એમ અંદર નાખી અને પછી ગયો છે. અને બીજું આ કેસમાં સૌથી હજી પણ એક જે લૂપ પણ છે કે આ એક વ્યક્તિના કામ નથી સાહેબ. આમાં પોલીસે ભલે એકને બતાવે છે, કોઈ તલવાર એટલી મોટી હોય છે, ગુપ્તી એટલી મોટી હોય છે, બંને હથિયાર લઈને બાઇક ઉપર સિંગલ વ્યક્તિ આવી ન શકે. બીજી વાત સવારના વહેલા 5 વાગે ત્યાંથી નીકળ્યા છે આવી ઠંડીમાં બધા હથિયાર સાથે. એટલે ક્યાંક ને ક્યાંક અમે શરૂઆતથી કહીએ છીએ. અમારી તો સાહેબ એવી લાગણી હતી કે SP સાહેબ પણ અહીંયા હાજરી બધી એકદમ વ્યવસ્થિત સાંભળે એટલા માટે. એટલે સરસ એટલે એમની ધ્યાનમાં પણ આવે. સાહેબને પણ મેં સાહેબે અમે પહેલી જ મારી ફોન ઉપર સવારે વાત થઈ અને અમને જે ટાઈમ આપ્યો તો વિધિન 5 અવર એટલે 5 વાગે એમનો સામેથી ફોન આવ્યો કે અમે ડિટેક્ટ કરી લીધો. પછી આમાં આ જે આરોપી છે એ છેલ્લા 4 મહિનાથી છોકરીને સતત ડિસ્ટર્બ કરતો હતો ચપ્પુ લઈને. એમાં આપણા પૂર્વ પોલીસ અધિકારી છે ને ચાલસો એમના રિલેટિવ એક દીકરો એ છોકરાને 2-4 વખત વાળ્યો હતો. બેટા તું આવી રીતે સાંભળ સાહેબ હથિયાર લઈને છોકરી નોકરી સરકારી નોકરી કરતી હતી
તો જેવી બાઇક બસમાંથી ઉતરે ને વિનોદભાઈ તો ચપ્પુ બતાવીને મારી બાઇક ઉપર બેસી જા. એનું આપણી પાસે રેકોર્ડિંગ છે જૂનું. આ બધાઓને તમે પુરાવામાં કે પંચમાં કે જે રીતે એકદમ સાહેબ એસપી સાહેબ આપને પણ રિક્વેસ્ટ છે આ કરી અને જરા થોડું અમે પછી આપણે ફરીથી પણ મળીએ છીએ. આટલી અમારી લાગણી છે. અને સાહેબ કદાચ આટલી મોટી રેલીઓને ધરણા બધી સમાજો કરે છે, પણ એક સાથે બધી સમાજ અમારા જનપ્રતિનિધિઓ સાથે આવ્યા છે એટલે અમારી લાગણી અને વાગણી કેટલી બધાના હૃદયમાં એક જ વાત છે કે આને વધુ ગંભીરતાથી લઈ અને અમારો પછી ફોલોઅપ તો માલતીબેન વિનોદભાઈ કરશે જ, આપણે વિનંતી છે. તો આપણે ઉપર ના કરો યાર, નીચે કોઈ બેન અમે પછી આપણે તમે આવો આપણે ઉપર હવે ના કરતા, બસ એટલું જ રાખજો. હવે ભાઈ આગળ નહીં જતા કોઈ, આગળ કોઈ ના જતા, આગળ શું કામ જાવ છું પણ ભાઈ બધા યાર અમે ઉભા પાછળ યાર, આગળ ના જવાય ને. આદત ખોટી છે ને બધાની યાર આગળ જવાની. ખબર હતી એટલે તો ઓકે. ઓકે.